તું આજે આવીને તને જોઈને તને એટલો હાશકારો થયો ને, 2 દિવસથી તને નહોતી જોઈ. હા કંકુ, તું 2 દિવસથી ઘરે નહોતી, ક્યાં હતી તું? હાસ તો અમારે તો ફેફસા ફાટી ગયા હતા. અમને તો એમ કે કંકુડી ક્યાં છે, કોની ભેગી હશે, ક્યારે આવશે, કાંઈ જ ખબર નથી. બોલો, અમે તો પોલીસ સ્ટેશનમાં કેમ ના જઈએ? ત્યાં જઈએ તો એ લોકો પણ તમને જ હેરાન કરે છે શ્રીભાઈ. કંકુ, હવે તો કે તે શ્રીભાઈને કેવી રીતે છોડાવ્યા? તમન્નાઓ, હવે આપણે આ બધું જાણીને શું કરવું છે? કંકુએ આપણને વચન આપ્યું અને એ વચન કંકુએ પૂરું કર્યું. આપણા ઘરના દીકરાને સમયસર આપણા ઘરે લઈ આવીને આપણો સમય સાચવી દીધો. હવે બધું શું વિચાર કરવાનો? કંકુ બેટા, હું કયા મોઢે તારો આભાર વ્યક્ત કરું ને મને કાંઈ નથી સમજાતું. ના બાપુજી, આમાં આભાર શેનો? તમે જ શીખવાડ્યું છે ને કે જો તમે જવાબદારી લ્યો તેને છેલ્લા શ્વાસ સુધી નિભાવવાની હોય. બેટા, તારી જેમ બધા જ સમજદાર બની જાય ને તો દરેક ઘર સુખનું સરનામું બની જાય. કંકુ બેટા, તું છો ને તો હવે મને આ ઘરની કે શ્રીની કોઈ ચિંતા નથી. સાચી વાત છે મોટા ભાઈ. આ શ્રી આપણા ઘરનો દીવો છે અને કંકુ એનો અજવાસ. માફી, અહીંયા તો કંકુડીના નામના સાથિયા ચડવા લાગ્યા. સાથિયા દૂરનો હોય અને દીવડા સળગાવવાના એટલે પ્રગટાવવાના હોય. ભાભી, તમે અત્યારે વ્યાકરણની ભૂલો ક્યાં સુધારવા બેઠા છો? અહીં જુઓ ને. મમ્મી પ્લીઝ, બીજો કોઈ સમય હોત તો મેં તમને આટલો આગ્રહ નહીં કર્યો હોત, પણ જો હમણાં હું તમારી સામે ઊભું છું તો એ કંકુના કારણે છે મમ્મી. એટલે જ કહું છું કે જો આરતી ઉતારવી હોય તો અમારા બંનેની સાથે ઉતારો. અને હું ના પાડું તો હું માની લઈશ કે કોઈનું ઋણ ભૂલવું નહીં એવું શીખવનારી મારી માં જ પોતાના શબ્દો ભૂલી ગઈ છે. ચાલો ચાલો જલ્દી કરો, હજુ આપણે પૂજા પણ કરવાની છે. મમ્મી, કંકુ આ ઘરની વહુ છે, લક્ષ્મી છે, તો પછી શું કામ એના માટે આટલો બધો રાગદ્વેષ? રાજ, મને ખબર છે મોડું થઈ ગયું, પણ મારાથી આજે જવાયું નહીં. તું જઈ આવ ને, મારા ફ્રેન્ડની જ લેબ છે, રિપોર્ટ એકદમ પરફેક્ટ આવશે. તું ચિંતા નહીં કર, મારી એની સાથે વાત થઈ ગઈ છે. એક કામ કરીએ, ચાલ આપણે હમણાં જ એની પાસે જઈએ. હવે ચાલ. ના, અત્યારે નહીં રાજ. અરે, અજાણી જગ્યાએ નથી જવું. અને તને તો ખબર છે કે વિવેક ડોક્ટર છે, ક્યાંક એનો ઓળખીતો નીકળે તો? તું શું કામ ચિંતા કરે છે? હું છું ને. ચાલ. હા, અત્યારે જઈ આવવું જોઈએ. રિપોર્ટ તો કરાવી લેવા જોઈએ. ક્યાંક હું ખરેખર પ્રેગ્નન્ટ હોઈશ તો? એક મિનિટ, ઘરેથી ફોન છે. હલો, શું વાત કરે છે? ખરેખર? સરસ, ઠીક છે, હું જલ્દી ઘરે આવું છું. ઓકે. રાજ, શ્રી ઘરે આવી ગયો. જોઈ યોગી, શ્રીએ મને માર્યો ને પછી પોલીસે એને. રાજ, આઈ એમ સોરી. આજ પછી હું આ વાત નહીં કરું બસ. જો કે એક વાત સારી થઈ, શ્રી ઘરે આવી ગયો તો તમારા બધાની દિવાળી સુધરી ગઈ. હા રાજ, હવે મારે ઘરે જવું પડશે. હું જાઉં છું, આપણે પછી મળીશું. નહીં સાંભળ, ઘરે જઈને નો ટેન્શન, ઓકે? બાય. બાય. સાચવીને જજે. હા. ઘરની વહુ લક્ષ્મી ગણાય અને એ મારી વહુ નથી. જે મારી વહુ નથી એ લક્ષ્મી ના હોઈ શકે. મમ્મી, તમે શ્રી, તારા મનમાં શું છે એ મને ખબર છે. હું આરતી ઉતારું એ તને મંજૂર નથી. ના મમ્મી, એવું નથી.